ફ્રેન્ડ્સ, હું મંજુલા પટેલ, શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ અને ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ દ્વારા સેમિસ્ટર 1ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ચેપ્ટર 1 વિશે અભ્યાસ કર્યો, સદિશ રાશિ અને અદિશ રાશિનું પૃથ્થકરણ. હવે જોઈએ કે સદિશ ક્ષેત્ર અને અદિશ ક્ષેત્ર કોને કહેવાય. પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સદિશ અને અદિશ એટલે શું, જેનો આપણી ચર્ચા આગળના લેક્ચરની અંદર કરી ગયા છીએ. અદિશ એટલે જે રાશિનું મૂલ્ય મેળવવા માટે ફક્ત એનું મૂલ્યની જ જરૂર પડતી હોય એને અદિશ રાશિ કહેવામાં આવે છે. જ્યારે સદિશ રાશિ એટલે શું, તો કે કોઈપણ રાશિનું મૂલ્ય મેળવવા માટે રાશિ ઉપરાંત મૂલ્ય અને દિશાની જરૂર પડતી હોય તો એને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જોઈએ સદિશ ક્ષેત્ર અને અદિશ ક્ષેત્ર કોને કહેવામાં આવે છે. જેવું નામ એવું કામ. અદિશ ક્ષેત્ર એટલે કે અદિશ રાશિ જેવી કે ઘનતા, તાપમાન જેવી અદિશ રાશિ એ અવિરત પ્રમાણે જે વસ્તુની અંદર ગોઠવાયેલી હોય તો એને અદિશ ક્ષેત્ર કહેવામાં આવે છે. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો કે અદિશ ક્ષેત્ર માટે એક એક્ઝામ્પલ લઈએ. તાપમાન એ અદિશ રાશિ છે, કારણ કે તાપમાનનું મૂલ્ય મેળવતા હોઈએ ત્યારે 15 કેલ્વિન, 22 કેલ્વિન એવી જ રાશિ લેવામાં આવે છે, પરંતુ એની દિશાની ચર્ચા કરતા નથી. તો અહીંયા તમે દેખી શકો છો તો કે એક સળિયો લીધો છે, એ અને બી એના બિંદુ છે, અને એ બિંદુ આગળ આપણે તેને તાપમાન આપીએ છીએ. તો તાપમાન આપતા ટેમ્પરેચર એ બિંદુથી બી બિંદુ તરફ આગળ વધે છે. તો એ બિંદુથી બી બિંદુ તરફ આગળ વધે છે તો દરેક બિંદુ પાસે તાપમાનનું મૂલ્ય અલગ અલગ છે. દરેક બિંદુ પાસે તાપમાનનું મૂલ્ય અલગ અલગ છે. તો T1 બિંદુએ તાપમાન T1 જેટલું હશે, T2 બિંદુએ તાપમાન T2 જેટલું હશે, T3 બિંદુએ તાપમાન T3 જેટલું હશે. એવી જ રીતે અવિરત પ્રમાણે તાપમાન એ આગળ વધતું રહે છે, પરંતુ એ બિંદુ પાસે તાપમાન સૌથી વધારે હશે અને બી બિંદુ પાસે તાપમાન ઓછું હશે, કારણ કે એ બિંદુ પાસે જે તાપમાન લઈએ છીએ, જે બલ્બ લઈએ છીએ, ત્યાં આગળ આપણે ઉદ્ગમ બિંદુનો ઉપયોગ કરેલો છે, અને બી બિંદુ પાસે એ તાપમાન એ સતત રીતે આગળ વધે છે. હવે જોઈએ કે T2 બિંદુ આગળ સળિયો છે એના બંને ભાગ પાડીએ તો T2 જેટલી સરફેસ છે વચ્ચેથી ભાગ પાડીએ તો એની જે સપાટી હોય છે એ સપાટીના દરેક બિંદુ આગળ કોઈ પણ બિંદુ લઈ શકો. T2ની જે સરફેસ છે એના કોઈ પણ બિંદુ આગળ તાપમાન સમાન જોવા મળે છે. તો આ જે તાપમાન સમાન જોવા મળે છે તો એ સરફેસ ઉપર આપણે તાપમાનની ચર્ચા કરી, તો એ તાપમાન એ દરેક બિંદુ આગળ ગોઠવાયેલું છે, તો એ અદિશ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે. કેમ? તાપમાન એ અદિશ રાશિ છે અને દરેક બિંદુ આગળ આપણે તાપમાનની ચર્ચા કરીએ છીએ, એટલે કે જે બિંદુ આગળ તાપમાનની ચર્ચા કરીએ છીએ એ દરેક ક્ષેત્રને અદિશ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે એક રૂમ લઈ લઈએ. તો રૂમની અંદર ઉનાળાનો સમય છે, તો ઉનાળાના સમયની અંદર ધાબાના પાછળ જે ઉપરની ફ્લોર છે એના અંદર ધાબા પાસેનું જે તાપમાન હોય એ અલગ હોય, અને નીચે તળિયા પાસે જો કોઈ પણ બિંદુ લઈએ તો એ બિંદુ આગળ તાપમાન અલગ હોય. કેમ કે આખા તે રૂમની અંદર તમે તાપમાન તો લીધેલું છે, એ તાપમાન લીધેલું છે, પણ દરેક બિંદુ આગળ તાપમાનનું મૂલ્ય અલગ અલગ છે. ફ્લોર છે તો ફ્લોરની ઉપર તાપમાનનું મૂલ્ય ઓછું હશે, ધાબાના ઉપરના ભાગની અંદર તાપમાનનું મૂલ્ય વધારે હશે. તો એ તાપમાન અવિરત પ્રમાણે ગોઠવાયેલું હોય તો એને આપણે અદિશ ક્ષેત્ર કહેવામાં આવે છે. કેમ અદિશ ક્ષેત્ર માટે તાપમાન જ લઈએ છીએ? કારણ કે તાપમાનની અંદર
તાપમાનને દર્શાવવા માટે ફક્ત આપણે મૂલ્યની જ ચર્ચા કરીએ છીએ, દિશાની ચર્ચા કરતા નથી. એટલા માટે અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે ઘનતા પણ અદિશ રાશિ છે. તો જે ક્ષેત્રની અંદર ઘનતા અવિરત પ્રમાણે ગોઠવાયેલી હોય તો એને આપણે અદિશ ક્ષેત્ર, ઘનતાનું અદિશ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. અને હવે જોઈએ કે જે વિસ્તારની અંદર અદિશ રાશિ અવિરત પ્રમાણે વિસ્તરેલી હોય છે એની આપણે વ્યાખ્યા જોઈએ કે અવકાશના જે વિસ્તારની અંદર અદિશ રાશિ અવિરત રીતે વિસ્તરેલી હોય છે એ વિસ્તારને રાશિનું અદિશ ક્ષેત્ર કહેવામાં આવે છે. આપણે તાપમાનની ચર્ચા કરી તો તાપમાન એ અદિશ રાશિ છે. તો અદિશ રાશિ તાપમાન માટેનું અદિશ ક્ષેત્ર જોઈતું હોય તો તાપમાનની અંદર બધી જ ઘનતાની એની ચર્ચા કરવામાં આવે છે. એ જ પ્રમાણે અદિશ ક્ષેત્રમાં અદિશ રાશિનું સમાન મૂલ્ય ધરાવતા બિંદુઓમાંથી પસાર થતી કાલ્પનિક કે વાસ્તવિક પૃષ્ઠને પૃષ્ઠ કહેવામાં આવે છે. કઈ રીતે? તો કે આપણે સળિયો જોયો તો તાપમાન એક બાજુથી આપણે ટેમ્પરેચર આપ્યું હતું તો એ બિંદુ પાસે તાપમાન સૌથી વધારે હતું, બી બિંદુ પાસે તાપમાન સૌથી ઓછું હતું, પરંતુ T2 જેટલા બિંદુ આગળ એની વચ્ચેથી કાપવામાં આવે છે તો જે સરફેસ લેવામાં આવે છે એ દરેક સરફેસ આગળ તાપમાનનું મૂલ્ય સમાન હોય છે. એટલે કે એ જે પૃષ્ઠ લીધું એ પૃષ્ઠ લેવલ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે સદિશ ક્ષેત્રો, જેમ અદિશ ક્ષેત્રો અદિશ રાશિ અવિરત પ્રમાણે જેમ વિસ્તરેલી હોય અને એ રાશિના મૂલ્યને જે ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવે છે તે એને અદિશ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. અને સદિશ ક્ષેત્ર તરીકે તો કે જે સદિશ રાશિ એટલે કે વેગ છે, વેગને ધારો કે એક્ઝામ્પલ તરીકે વેગ લઈએ તો કે વેગને આપણે પાણીની અંદર બંને કાંઠાની અંદર પાણીનો વેગ છે, પાણીનો વેગ એ કિનારા ઉપર ઓછો હોય છે, જ્યારે પાણીનો વેગ મધ્યની અંદર સૌથી વધુ હોય છે. એટલે કે પાણીનો વેગ એ સદિશ રાશિ છે. તો એ વેગ એ સતત દરેક બિંદુ આગળ વેગનું મૂલ્ય બદલાતું રહે છે. તો આ વેગ એ અવિરત પ્રમાણે એ પાણીની અંદર ગોઠવાયેલો છે તો એને આપણે સદિશ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ કે અંશતઃ ગ્રેડિયન્ટ અને વિકલન માટેની ચર્ચા કરીએ તો કે અંશતઃ ગ્રેડિયન્ટ અને વિકલન માટે આપણે કોઈ એક બિંદુ લઈએ. એની માટે આપણે કોઈ એક બિંદુ લીધું જેના મૂલ્યો x0, y0 અને z0 છે. તો આ એક બિંદુ P તરીકે લીધું તો P બિંદુથી કોઈ એક સદિશ દોરીએ. તો આની અંદર n કેરેટ જેવો સદિશ દોરેલો છે. જે n કેરેટ એ શું દર્શાવે છે? એકમ સદિશ દર્શાવે છે. જ્યાં એકમ સદિશનું મૂલ્ય એ i કેરેટ, જ્યાં x દિશામાંનો એકમ સદિશ, બી જે કેરેટ y દિશામાંનો એકમ સદિશ અને સી કે કેરેટ વડે દર્શાવવામાં આવે છે, જે z દિશામાંનો એકમ સદિશ તરીકે લેવામાં આવે છે. હવે પી બિંદુ પાસે x0, y0 અને z0 લેવામાં આવે છે અને એ બિંદુથી આપણે એક એકમ સદિશ n કેરેટ એ xi, by જે અને સી કે કેરેટ દર્શાવેલું છે. એનાથી આપણે થીટા જેટલું એક n ડેશ કેરેટ લઈએ છીએ. આ n ડેશ કેરેટ દર્શાવવું છે તો આની પી બિંદુમાંથી અને n કેરેટમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લખવું પડે. તો પસાર થતી રેખાનું સમીકરણ શું આવે? તો કે r r0 ઇઝ ઇક્વલ ટુ n કેરેટ s વડે દર્શાવવામાં આવે છે, જ્યાં s એ પ્રાચલ તરીકે ઓળખીએ છીએ. જેમ આપણે સંકલનની અંદર સી અચળાંક તરીકે લઈએ છીએ એ જ પ્રમાણે એસ એ પ્રાચલ તરીકે લખીએ છીએ. જ્યાં આરના મૂલ્યો શું છે? એક્સ, વાય અને ઝેડ, અને r0ના મૂલ્યો શું છે? x0, y0 અને z0. તો એના મૂલ્યો લખીએ તો કે એક્સ અક્ષનું પહેલાં વિચારીએ તો x x0 i કેરેટ, y y0 j કેરેટ, z z0 k કેરેટ અને ns માટે n ઇઝ ઇક્વલ ટુ
એ એસ આઈ કેરેટ, બી એસ જે કેરેટ અને સી એસ કે કેરેટ વડે દર્શાવવામાં આવે છે. પરંતુ હવે બંને બાજુ સ્ક્વેર કરીએ તો મૂલ્ય બંનેના સમાન રહેશે. તો એક્સ માઇનસ એક્સ જીરો સ્ક્વેર પ્લસ વાય માઇનસ વાય જીરો સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ ઝેડ જીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર બી સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇન્ટુ એસ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર દર્શાવવામાં આવે છે. આનું મૂલ્ય બધી બાજુથી એક એકમ હોય છે, એના માટે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 વડે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે અહીંયા એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 લીધેલું છે. તો એના માટે હવે પ્રાચલ તરીકે એસનું મૂલ્ય લખીએ તો કે એક્સ વાય અને ઝેડ એ ત્રણેય એસના વિધેયો લઈ લીધા. એ એક્સ સાથે જોડાયેલું છે, વાય એ બી સાથે જોડાયેલું છે અને ઝેડ એ સી સાથે જોડાયેલું છે. તો આ ત્રણેય પ્રાચલ એસના વિધેયો તરીકે લખી શકાય. તો પ્રાચલના વિધેયો લખીએ તો અદિશ વિધેય એ ફાઈ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એસ વડે દર્શાવવામાં આવે. તો પી બિંદુ પાસે અદિશ ક્ષેત્રનું મૂલ્ય લખીએ તો ડી ફાઈ અપોન ડી એસ ઇઝ ઇક્વલ ટુ સામાન્ય વિકલન અંશતઃ વિકલન હંમેશા ડેલ વડે દર્શાવવામાં આવે છે. તો ડેલ ફાઈ અપોન ડેલ એસ લખી શકાય ડી એક્સ બાય આનું પ્રાચલન લઈએ તો ડી એક્સ બાય ડી એસ લખી શકાય. તો એના માટે આપણે શું કરશો, ડેલ ફાઈ અપોન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ અપોન ડી એસ. આના અંદરથી ડી એક્સ અને ડેલ એક્સ બંને કેન્સલ થઈ જશે. તો ડેલ ફાઈ અપોન ડેલ એસ વધશે. પરંતુ એક્સ કેમ લીધા છે તો કે એક્સ અક્ષનું વિધેય દર્શાવવા માટે અહીંયા એક્સ લેવામાં આવે છે. એ જ પ્રમાણે વાય અક્ષનું વિધેય દર્શાવવા માટે વાય કેમ લેવામાં આવે છે તો જોઈ લઈએ. ડેલ ફાઈ અપોન ડેલ વાય ઇન્ટુ ડી વાય અપોન ડી એસ પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ ડી એસ અપોન ડી એસ વડે દર્શાવવામાં આવે છે. જે પહેલું સ્ટેપ એ એક્સ અક્ષનું પ્રાચલનું અદિશ વિધેય તરીકે દર્શાવવામાં આવે છે. બીજું જે સ્ટેપ છે એ વાય અક્ષના પ્રાચલનું વિધેય તરીકે દર્શાવવામાં આવે છે. અને ત્રીજું જે સ્ટેપ છે ઝેડ અક્ષની પ્રાચલ માટેનું વિધેય તરીકે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે એક્સ માઇનસ એક્સ જીરો તો એ એસ હતું. મેં તમને કહ્યું હતું આગળની અંદર કે એક્સ માઇનસ એક્સ જીરો ઇઝ ઇક્વલ ટુ એ એસ વડે દર્શાવવામાં આવે છે. વાય માઇનસ વાય જીરો બી એસ વડે દર્શાવવામાં આવે છે. અને ઝેડ એસ માઇનસ ઝેડ જીરો સી એસ વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે સમીકરણ છે એને એસની સાપેક્ષે વિકલન કરીએ તો ડી એક્સ અપોન ડી એસ ઇઝ ઇક્વલ ટુ એ, ડી વાય અપોન ડી એસ ઇઝ ઇક્વલ ટુ બી અને ડી ઝેડ અપોન ડી એસ ઇઝ ઇક્વલ ટુ સી વડે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે આ જે સમીકરણ છે ડી એક્સ અપોન ડી એક્સ અપોન ડી એસ ઇઝ ઇક્વલ ટુ એ, ડી વાય અપોન ડી ઝેડ ઇઝ ઇક્વલ ટુ બી અને ડી ઝેડ અપોન ડી એસ ઇઝ ઇક્વલ ટુ સી છે. એ કિંમતો આપણે જે ઉપરનું સમીકરણ હતું એની અંદર મૂકીએ તો કે ડી ફાઈ અપોન ડી એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ અપોન ડેલ એક્સ. અહીંયા શું હતું, ડી એક્સ અપોન ડી એસ હતું, પણ એની જગ્યાએ આપણે કિંમત શું મૂકી તો એ ડેલ ફાઈ અપોન ડેલ વાય બી પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ સી વડે દર્શાવવામાં આવે છે. હવે કોઈ પણ સમીકરણ લઈએ એનો એન કેરેટ એ આઈ બી જે પ્લસ સી કે વડે દર્શાવવામાં આવે છે. તો એના માટે આપણે ફાઈ વડે દર્શાવીએ તો ફાઈ વડે દર્શાવવા માટે ડી બાય ડી એસને આપણે ફાઈ વડે દર્શાવીએ. જે ડેલ ફાઈ અપોન ડેલ એક્સ, ડેલ ફાઈ અપોન ડેલ વાય અને ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ છે. એની અંદર ડેલ ફાઈ અપોન ડેલ એક્સ આઈ કેરેટ એક્સ અક્ષનો સદિશ, ડેલ ફાઈ અપોન ડેલ વાય દિશાનો સદિશ અને ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ એ કે દિશામાંનો સદિશ દર્શાવે છે. તો એને આપણે નેબલા તરીકે દર્શાવીએ તો નેબલા ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ડેલ ફાઈ અપોન ડેલ એક્સ આઈ કેરેટ ડેલ ફાઈ અપોન ડેલ વાય જે કેરેટ પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ કે કેરેટ વડે દર્શાવવામાં આવે છે. જેનું મૂલ્ય આપણે શું લખી શકીએ, ડી ફાઈ અપોન ડી એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ ઇન્ટુ એન કેરેટ વડે દર્શાવવામાં આવે
છે. હવે જોઈએ કે ડેલ ફાઈ અપોન ડેલ એસ છે એને નેબલા ફાઈ ઇન્ટુ એન કેરેટ વડે દર્શાવ્યું. તો એને આપણે કોસ એનું મૂલ્ય મેળવવું છે તો એને માનાંકની અંદર લઈએ તો માનાંકની અંદર દર્શાવીએ છીએ અને ડોટ પ્રોડક્ટ છે તો એની સાથે કોસ થીટા જોડાશે. જો ક્રોસ પ્રોડક્ટ હોત અહીંયા જો ક્રોસ પ્રોડક્ટ હોત તો અહીંયા સાઇન થીટા વડે દર્શાવવામાં આવે છે. પણ આપણે આનું મૂલ્ય મેળવવું છે તો આનું મૂલ્ય મેળવવા માટે આપણે ડેલ ફાઈ ઇન્ટુ 1 ઇન્ટુ કોસ થીટા વડે દર્શાવવામાં આવે છે. અને જો સદિશનું મૂલ્ય એક એકમ આગળ પાછળ લઈએ છીએ તો એનું મૂલ્ય મેળવવા માટે આપણે ડેલ ફાઈને માનાંકની અંદર 1ને માનાંકની અંદર અને કોસ થીટા વડે દર્શાવવામાં આવે છે. હવે જો થીટા ડેશ ગ્રેટર દેન 0 હોત તો એન કેરેટની દિશાનું મૂલ્યની ફેરફાર સાથે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે x0 y0 અને z0 ફાઈ અચળ પૃષ્ઠને રાખીએ તો એના માટે ડી ફાઈ અપોન ds ઇઝ ઇક્વલ ટુ નેબલા ફાઈ ઇન્ટુ માનાંકની અંદર 1 કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 હોત તો એની અંદર થતો ફેરફાર એ ડાયવર્જન્સનું મૂલ્ય આપે છે. જે આપણે શું શોધ્યું તો કે એન કેરેટ જે શોધ્યો છે એનું મૂલ્ય આપે છે. હવે જોઈએ કે આપણે જે કારક સાથેની જે પ્રક્રિયાઓ લઈએ છીએ, કારક એટલે નેબલા સાથેની જે પ્રક્રિયાઓ લઈએ છીએ તો નેબલાનું મૂલ્ય શું આવે છે, કઈ રીતે આવે છે એની ચર્ચા કરીએ. તો કે નેબલા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ અપોન ડેલ એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ વાય જે કેરેટ ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ કે કેરેટ વડે દર્શાવવામાં આવે છે. આમાંથી ફાઈને કોમન કાઢીએ તો આ જે સમીકરણ છે એમાંથી ફાઈને કોમન કાઢીએ તો આઈ કેરેટ ડેલ અપોન ડેલ એક્સ પ્લસ જે કેરેટ ડેલ અપોન ડેલ વાય પ્લસ કે કેરેટ ડેલ અપોન ડેલ ઝેડ ફાઈ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં ફાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ બાય ડેલ એક્સ પ્લસ જે ડેલ અપોન ડેલ વાય પ્લસ કે ડેલ અપોન ડેલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે. હવે એના મૂલ્યો આપણે એ ડોટ બી અને એ ક્રોસ બીની જેમ મેળવવા હોય તો નેબલા ડોટ એ અને નેબલા ક્રોસ બીના જેમ મેળવવામાં આવે છે. તો નેબલા ક્રોસ એની અંદર મેળવવા છે તો એફ સદિશ તરીકે લઈએ, કોઈ પણ મૂલ્ય એફ સદિશ તરીકે લઈએ તો એફ એક્સ ઝેડ એફ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ દિશામાંનો કેરેટ એફ એક્સ વાય ઝેડ જે કેરેટ પ્લસ એફ વાય એક્સ વાય ઝેડ જે કેરેટ માઇનસ એફ ઝેડ એક્સ વાય ઝેડ કે કેરેટ વડે દર્શાવવામાં આવે છે. હવે એનું ડોટ પ્રોડક્ટ લઈએ તો કારક સાથે તો નેબલા ડોટ એફ ઇઝ ઇક્વલ ટુ નેબલા એફ એક્સ દિશામાંનો સદિશ પ્લસ નેબલા વાય ઇન્ટુ એફ વાય દિશામાંનો સદિશ નેબલા ડોટ એફ ઝેડ દિશામાંનો સદિશ તરીકે ઓળખવામાં આવે છે. પણ નેબલાનું મૂલ્ય શું છે? ડેલ અપોન ડેલ એક્સ એફ એક્સ વાય ઝેડ ડેલ અપોન ડેલ વાય એફ વાય એક્સ વાય ઝેડ પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ એફ ઝેડ એક્સ વાય ઝેડ વડે દર્શાવવામાં આવે છે. જે શું દર્શાવે છે કે કોઈ સદિશ ક્ષેત્રનું નેબલા સાથે સદિશ ક્ષેત્ર લેવામાં આવે તો જે ડાયવર્જન્સ તરીકે ઓળખાય છે. પણ અહીંયા ક્રોસ પ્રોડક્ટ હોત તો એને કર્લ તરીકે ઓળખીએ છીએ. કર્લ તરીકે કઈ રીતે ઓળખીએ છીએ તો કે આ જે મૂલ્ય છે જે કારક સાથેનો ક્રોસ પ્રોડક્ટ આપે છે જેને આપણે કર્લ તરીકે ઓળખીએ છીએ અને કારક સાથે ડોટ પ્રોડક્ટ આપે છે એને ડાયવર્જન્સ તરીકે ઓળખીએ છીએ. જ્યારે નેબલા સાથે ડોટ પ્રોડક્ટ આપે તો એનો ગુણાકાર આ પ્રમાણે લઈ શકાય છે અને નેબલા સાથે ક્રોસ પ્રોડક્ટ આપે તો એનો ગુણાકાર નિશ્ચાયક રીતે લેવામાં આવે છે.
હવે જોઈએ કે સદિશ ક્ષેત્રનો જે ફ્લક્સ છે, ફ્લક્સ કઈ રીતે શોધાય. ફ્લક્સ એક પ્રકારનો ડાયવર્જન્સ તરીકે લખી શકાય. તો કે એક નદી લઈએ છીએ, નદીની અંદર પાણીનો પ્રવાહ વધારે છે. પાણી જો પ્રવાહની અંદર વધારે હોય તો એની કોઈ એક સપાટી ઉપર, જેમ કે અહીંયા જે એક સપાટી આપેલી છે એ સપાટી આગળ આપણે એનું ડાયવર્જન્સ શોધવું છે, એટલે કે એનો ફ્લક્સ શોધવો છે. તો એ સપાટીનું મૂલ્ય શું છે, એ સપાટીનું એક્સ અક્ષની દિશાનું મૂલ્ય એ એક્સ, વાય દિશામાંનું મૂલ્ય એ વાય અને ઝેડ દિશામાંનું મૂલ્ય એ ઝેડ તરીકે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે અહીંયા પી જે બિંદુ છે એ બિંદુ આગળ પાણીનો વેગ v જેટલો છે. તો પાણીના વેગ v આગળ આપણે સમતલ સપાટી એ લઈએ તો પાણીને વેગ રૂપે લંબ રૂપે કલ્પી શકાય. તો એ ઇઝ ઇક્વલ ટુ એ એન કેરેટ વડે દર્શાવવામાં આવે છે. હવે એ એન કેરેટ વચ્ચે એ અને એ ડેશ વચ્ચે કોસ થીટાનો ખૂણો બને છે. તો એ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ કોસ થીટા, એની સાથે વી વડે ક્રોસ પ્રોડક્ટ કરીએ કારણ કે વી એ વેગ દર્શાવે છે. તો એ વી ઇઝ ઇક્વલ ટુ એ ડેશ વી કોસ થીટા, જ્યાં એ ડેશ વી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટુ વી સદિશ અને એ વી ઇઝ ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટુ વી વડે દર્શાવવામાં આવે છે. હવે એનું ફ્લક્સ લેવું છે. તો ફ્લક્સ શું છે, તો કે એ જ બિંદુ પાસે જે સપાટી એ લીધી છે સ્મોલ એ, એની સાથે સંકળાયેલ અદિશ ક્ષેત્ર કે સદિશ ક્ષેત્ર લઈએ છીએ, એને આપણે ફ્લક્સ તરીકે ઓળખાઈએ છીએ. તો અહીંયા ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ એ સદિશ વડે દર્શાવેલું છે. તો એનું વિદ્યુત ફ્લક્સ લેવું છે વિદ્યુત ક્ષેત્ર માટે, જેને આપણે ઈ વડે દર્શાવીએ છીએ વિદ્યુત ક્ષેત્ર માટે. તો વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ ઈ સદિશ વડે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે ફ્લક્સ શું દર્શાવે છે, તો કે કોઈ વસ્તુની અંદર જે પ્રવાહી હોય તો અંદર જતો વસ્તુની અંદર જતો જથ્થો અને બહાર આવતો જથ્થો સાથે સંકળાયેલી રેખા જે હોય છે એને આપણે ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. એને આપણે ડાયવર્જન્સ ભૌતિક અર્થ તરીકે ઓળખીએ તો એક બોક્સ લઈએ છીએ. બોક્સને કેટલી સપાટી હોય, તો કે ચાર બાજુની 4 અને ઉપર નીચે એમ કુલ 6 સપાટી હોય. તો 6 સપાટી સાથે કોઈ 2 જ દિશા સંકળાયેલી હોય. અહીંયા દેખો એક પહેલી સપાટી આપેલી છે, તો પહેલી સપાટીને ઊંચાઈ અને પહોળાઈ છે, લંબાઈ છે નહીં, ઊંચાઈ અને ફક્ત પહોળાઈ છે. એવી જ રીતે આ જે સપાટી છે નીચેની, તો એ સપાટીને dx જેટલી લંબાઈ અને dy જેટલી પહોળાઈ છે, ઊંચાઈ છે નહીં. આ બીજા નંબરની સપાટી લઈએ તો આ જે બીજા નંબરની સપાટી છે તો એને ઊંચાઈ અને પહોળાઈ છે, એને લંબાઈ છે નહીં. તો આપણે ફક્ત એક સમતલ લઈએ તો એ સમતલ છે એક સમતલની અંદર પસાર થતો અંદર જતો વિદ્યુત પ્રવાહનો જથ્થો અને બીજા સમતલમાંથી બહાર નીકળતો વિદ્યુત પ્રવાહના જથ્થાને એને સાથે સંકળાયેલું ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે ઉપરનું લઈએ તો ઉપરમાંથી અંદર જતો વિદ્યુત પ્રવાહનો જથ્થો અને બીજી જે સપાટી છે નીચેનામાંથી બહાર નીકળતો વિદ્યુત પ્રવાહને જથ્થા સાથે સંકળાયેલી જે રાશિનું મૂલ્ય છે એને આપણે ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. હવે સમતલ એક લઈએ. સમતલ એકના મૂલ્યો Vx, કારણ કે વેગની ચર્ચા કરવી છે, તો Vx ઇઝ ઇક્વલ Vx માઇનસ ડેલ Vx અપન ડેલ એક્સ ઇન્ટુ dx બાય 2. એ જ પ્રમાણે Vy માઇનસ ડેલ Vy અપન ડેલ એક્સ ઇન્ટુ dx બાય 2 અને Vz ઇઝ માઇનસ ડેલ Vz અપન ડેલ એક્સ ઇન્ટુ dx બાય 2 વડે દર્શાવવામાં આવે છે. એનું સદિશ ક્ષેત્રના મૂલ્ય દેખીએ તો Vx માઇનસ ડેલ એક્સ અપન ડેલ એક્સ આઈ કેરેટ જે એક્સ અક્ષનું સદિશ દર્શાવે છે, Vy માઇનસ ડેલ Vy અપન ડેલ એક્સ ઇન્ટુ dx બાય 2 જે કેરેટ જે
વાય અક્ષની દિશામાંનો સદિશ દર્શાવે છે વીઝેડ માઇનસ ડેલ વીઝેડ અપોન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય 2 કે કેરેટ, જેને આપણે ઝેડ અક્ષની દિશામાંનો સદિશ દર્શાવીએ છે. સમતલ એકને દર્શાવવા માટે માઇનસ ડી વાય અપોન ડી ઝેડને આપણે અવગણીએ છીએ, કારણ કે એની સાથે લંબાઈ અને પહોળાઈની જ ચર્ચા કરવામાં આવે છે. એની પાસે પહોળાઈ છે નહીં, એટલે કે ડીએક્સની જ ચર્ચા કરવામાં આવે છે, કારણ કે ડી વાય અને ડી ઝેડ એની પાસે છે. એ જ પ્રમાણે સમતલ વનની અંદર સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો માઇનસ ડીવાય ડીઝેડ આઈ કેરેટ વડે દર્શાવવામાં આવે છે. અને એક્સ અક્ષની દિશામાંનો એકમ ઘટક, કારણ કે એકમાંથી પસાર થતો વેગ એ એક ડી એક્સ રૂપે આગળ વધે છે અને બીજા સમતલમાંથી બહાર નીકળે છે. તો માઇનસ વી એક્સ માઇનસ ડેલ વી એક્સ અપોન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ બાય 2 વડે દર્શાવવામાં આવે છે. એ જ પ્રમાણે બીજા સમતલની અંદર લેવું હોય તો અહીંયા અંદર નીકળે છે એટલા માટે આપણે અહીંયા માઇનસ લઈએ છીએ. સમતલ એકમાંથી અંદર જાય છે એટલા માટે અહીંયા માઇનસ લઈએ છીએ, પરંતુ અહીંયા સમતલ ટુમાંથી બહાર નીકળે છે તો એનું મૂલ્ય આપણે પ્લસની અંદર લઈશું. જો ઉપરની સમતલ હોય તો એની અંદરથી દાખલ થાય છે એટલા માટે એનું મૂલ્ય આપણે માઇનસની અંદર લઈએ છીએ, અને નીચેના સમતલમાંથી બહાર નીકળે છે એટલા માટે એનું મૂલ્ય એ પ્લસની અંદર લેવામાં આવે છે. હવે જોઈએ આની અંદર તો કે સમતલ 2 માટે એ પ્લસની અંદર લઈએ છીએ વી એક્સ પ્લસ ડેલ વી એક્સ અપોન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ બાય 2 વડે દર્શાવવામાં આવે છે. હવે સમતલ 1 અને 2 સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ લઈએ તો સમતલ 2નું લઈએ તો વી એક્સ પ્લસ ડેલ વી એક્સ અપોન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ બાય 2 ડી વાય ઇન્ટુ ડી ઝેડ માઇનસ સમતલ 1ની ચર્ચા કરીએ તો સમતલ 1ની અંદર વી એક્સ માઇનસ ડેલ વી એક્સ અપોન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ બાય 2 ડી વાય ડી ઝેડ વડે દર્શાવવામાં આવે છે. હવે એમાંથી બંને કેન્સલ થઈ જશે તો બાકી શું વધશે? ડેલ વી એક્સ અપોન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ ડી વાય ડી ઝેડ. એ જ પ્રમાણે ઉપરના બે સમતલની ચર્ચા કરીએ તો ડી વી વાય અપોન ડી વાય ઇન્ટુ ડી એક્સ ડી વાય ડી ઝેડ, અને બાજુના બે સમતલની ચર્ચા કરીએ તો ડેલ વી ઝેડ અપોન ડેલ ઝેડ ઇન્ટુ ડી એક્સ ડી વાય ડી ઝેડ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે આ જે 3 સમીકરણો દર્શાવ્યા છે એ સમગ્ર પેટીની સાથે સંકળાયેલું ફ્લક્સ દર્શાવે છે. હવે જોઈએ કે કોઈ એક બિંદુ લીધું તો બિંદુ આગળ વેગનું મૂલ્ય શોધવું છે તો ડેલ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ વી એક્સ અપોન ડેલ એક્સ પ્લસ ડેલ વી વાય અપોન ડેલ વાય પ્લસ ડેલ વી ઝેડ અપોન ડેલ ઝેડ વડે દર્શાવે છે. જે શું દર્શાવે છે કે જે બિંદુ પાસે ડાયવર્જન્સ શોધી શકાય તે બિંદુને ઘેરાતા એકમ કદની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ દર્શાવે છે. આ આપણે કહ્યું એ પ્રમાણે કે જે દિશાની અંદર વિદ્યુત પ્રવાહ કે જેનું મૂલ્ય અંદર જતું હોય એનું મૂલ્ય માઇનસની અંદર દર્શાવવામાં આવે છે, અને બહારની બાજુ આવતું હોય તો એનું મૂલ્ય પ્લસ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે જો ડાયવર્જન્સ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ ડોટ વી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો વીને ક્ષેત્રનો સોલેનાઇડ કહેવામાં આવે છે. એટલે કે આ સ્થિતિની અંદર કદમાં દાખલ થતા અને બહાર જતા પ્રવાહીનું કદ સમાન હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.